વડોદરાનું ઉડેરા તળાવ ફાટ્યું। ઉડેરા તળાવ ફાટતા રસ્તા પર પાણી ભરાઈ ગયા અને ઉડેરાથી કોયલી અને બાજવા રણોલી તરફનો રસ્તો બંધ થઈ ગયો। છેલ્લા 3 દિવસથી રસ્તા પર કમર સુધીના પાણી ભરાયેલા છે। આ માનવ સર્જિત પૂર હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ફર્ટિલાઇઝર અને આઈઓસીએલે છોડેલા પાણીના કારણે આ પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ફરી એકવાર માનવ સર્જિત પૂર આવવાની શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જે રીતે આ તળાવ ફાટ્યું છે, લોકો કહી રહ્યા છે કે આ માનવ સર્જિત છે, કારણ કે ફર્ટિલાઇઝર અને આઈઓસીએલે છોડેલા પાણીના કારણે પૂરની સ્થિતિ થઈ છે। વડોદરાના ઉંડેરામાં છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ઉતર્યા નથી, જેના કારણે લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। લોકોનું અડધું ઘર ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયું છે। આ ઉંડેરા આવાસ છે કે જ્યાં પરિવાર લોકો રહેતા હતા, પરંતુ અહીંયા તેમના ઘરોની અંદર પાણી ભરાઈ જવાના કારણે લોકોએ સુરક્ષિત સ્થળે પોતાનું આશરો લીધો છે। અને અહીંયા અમે પોતે તરાપામાં બેસીને રિપોર્ટિંગ કરીએ છીએ। હું કેમેરામેન મુકુંદને કહીશ કે દ્રશ્યો બતાવશે કે કઈ રીતના તરાપામાં બેઠા છે। જે લોકો તરાપા ખેંચી રહ્યા છે તેમના અંદર કમર સુધી પાણી છે અને કમર સુધી પાણીમાં તરાપા ખેંચી રહ્યા છે। જે તમારી સાથે આપણે વાત કરીશું શબ્બીરભાઈ સાથે। શું કહેશો, શું પરિસ્થિતિ છે? અહીંયા કોઈ જોવા આવ્યું છે કે નથી જોવા આવ્યું? આ પરિસ્થિતિ આજે 4 થી 5 દિવસ થયા છે, કોઈ હજુ સુધી જોવા નહીં આવ્યું। કાલે કમિશનરશ્રી સયાજીગંજના ધારાસભ્ય અને કાઉન્સિલરોની ટીમ અહીંયા આવી હતી, પણ બહાર જે ઘૂંટણ જે એડીએ સુધી પાણી છે ત્યાંથી રાઉન્ડ મારીને જે ગતાર્યા એવું લાગતેલું કે કોઈની જાનમાં આ લોકો આવ્યા હોય। પણ ખરેખર જે પ્રજાને જરૂર છે, જે જમીની સ્થળ પર તમે રિપોર્ટ કર્યો એવી રીતે જો એ લોકોએ રિપોર્ટ કર્યો હોત તો એમને બી ખબર પડત કે શું કઈ પ્રજાને કેટલી જરૂર છે ને એમની વેદના બી સાંભળત। પણ આજે બી આ પ્રજાએ મને રજૂઆત કરી છે, ત્યારે આ લોકોને ફૂડ પેકેટ ને એ બધી સુવિધા અમે કરી છે। તો જે રીતના હું તમને આ જગ્યા બતાવી રહ્યો છું, તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે તમે જે જોઈ રહ્યા છો કે અહીંયા લોકોના ઘરોની અંદર ક્યાં સુધી પાણી છે એવું તમને દેખાડી રહ્યું છું। આ જગ્યા આ ઉંડેરાના આવાસના દ્રશ્યો છે। શું કહેશો ભાઈ, કેટલા દિવસથી આ પાણીની 4 થી 5 દિવસથી આ પાણી છે, કોઈ જોવા બી નથી આવતું। અને ગઈકાલે બધા આવ્યા હતા, પણ બીજી લાઈનમાં પાછળ જ્યાં પાણી નથી ત્યાં બધા આવીને જતા રહે છે, કેમ કે જે પાણી છે એ કોઈ આવ્યું નથી। કોઈ બધા ટ્રેક્ટરમાં આવીને જાન જેવું બધા આવીને જતા રહે છે। શું કહેશો ભાઈ, તમે અહીંયા રહો છો? હા, અહીંયા જ રહું છું। તો કેમ ઘર ખાલી કરી દીધું? ઘરમાં પાણી જતું રહે તો ઘર ખાલી જ કરવું પડે ને। કોઈ આવતું નહીં જોવા, બધા સામાન વામાન બધું પલળી ગયું છે। આ પાણી કઈથી આવ્યું? પાણી આગળથી છોડવામાં આવ્યું એટલે પાણી આવ્યું ફર્ટિલાઇઝરમાંથી। હા, તો કેટલા દિવસ સુધી છે પાણી? પાણી 4-5 દિવસ થઈ ગયા આજે। 4-5 દિવસ થઈ ગયા તો પણ પાણી હજુ નીકળ્યું નથી અને લોકો હેરાન થયા છે, મુશ્કેલીઓમાં મુકાયા છે। ત્યારે લોકોની એક જ માંગ છે કે જે લોકો છે તે લોકો કહી રહ્યા છે કે અમારે ઘર છોડીને બીજી જગ્યાએ સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો છે। લોકોના ઘરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, એટલે લોકોએ આ જગ્યા છોડી દીધી છે। 4-5 દિવસ થઈ ગયા છે છતાં પણ પાણી નથી ઉતર્યું। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પાણી ક્યારે ઉતરશે અને ક્યારે લોકો પાછા પોતાના ઘરમાં રહેવા આવી શકશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।